પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર ડાંગ વન વિભાગની લવચાલી રેન્જમાં દીપડાનું રેસ્ક્યુ કરાયું। ગામના લોકોએ દીપડો ફસાયો હોવાની જાણ વન વિભાગને કરતા રેસ્ક્યુ કરાયું। દીપડાને કોઈ શિકાર દ્વારા પગમાં લોખંડ ગાડીઓ લગાવવામાં આવેલ હતો। વન વિભાગની ટીમે ટ્રાન્કવિલાઇઝર ગનથી દીપડાને બેભાન કર્યો। દીપડાનો કબજો લઈ વઘઈ નજીક આવેલ રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવી સારવાર કરી। દીપડાના રેસ્ક્યુ દરમિયાન વનકર્મી પર દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્ત વનકર્મીને સારવાર અર્થે આહવા સિવિલમાં ખસેડવામાં આવ્યો। ઓકે, ગઈકાલે લવચાલી રેન્જમાં ઉત્તર ડાંગ વન વિભાગમાં એક લેપડનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે। આ લેપડની રેસ્ક્યુ અંગેની જાણ ગામ લોકો દ્વારા વન વિભાગને કરવામાં આવતા લેપડના એક પગે લોખંડનો ગળ્યો કોઈક શિકારી દ્વારા મૂકવામાં આવેલ હતો, જેના સંદર્ભે આખો દિવસ વનકર્મીઓ, પશુ નિરીક્ષકની ટીમ તેમજ વિવિધ સ્ટાફ અને તેમજ બંને એસીએફ દ્વારા આખો દિવસ 7 કલાકના રેસ્ક્યુ દરમિયાન 5 વાગે આજુબાજુ રેસ્ક્યુ કરવામાં આવેલ, જે દીપડાને વઘઈ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવેલ હતો। આ ઓપરેશન દરમિયાન ટ્રાન્ક્વિલાઇઝર ગનનો ઉપયોગ કરવામાં આવેલો હતો। દીપડાને રેસ્ક્યુ દરમિયાન આહવા ખાતે ફરજ બજાવતા વનપાલ શ્રી મનોજ ગાયકવાડને સામાન્ય ઈજાઓ થતાં તેમને સિવિલ આહવા ખાતે સારવાર કરવામાં આવેલી હતી, જે આજે સવારે એમને રજા આપવામાં આવી છે। આભાર।